સન્માન થઈ ગયું તો જોરદાર તાળીઓથી વધાવીશું. બોરડી સરકારી હાઈસ્કૂલ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાને 100% રિઝલ્ટ આ વર્ષે આપણે આપ્યું છે. એ માટે એક વખત એને તાળી સમજાવવાનો વર્ષો પૂરો છે. ચલતા હે બાપ ને માવડી બન્યા બિચારા આવો તો વાહિદા કરાવે દીકરો બેઠો એ સફા છે કે જમના ઘુમરામ રાવે દુનિયામાં જુઓ સમય કેવું સમજાવે બેનડી બિચારી આહુડા પાડે ને હારીને હોનારે કરાવે બેનડી બિચારી આહુડા પાડે ને હારીને હોનારે કરાવે ઠોકર વાગે ભારત બિચારો ગામના ઢોરા રે કરાવે દુનિયામાં જુઓ સમય કેવું સમજાવે. અને હવે જમાનો કેવો ફેસબુક ઇન્સ્ટા ને વોટ્સએપ વાપરે હીરો રે બતાવે હલકે કામ કરી એ હાથ મારે પછી દુનિયામાં ભીયું મગાવે દુનિયામાં ઓલ ઇન્ડિયામાં ભાઈ આઈ એમ સોરી હું માફી માંગુ છું તો ધંધા ન કરવા દેવા દીકરીનું કામ જ ન થાય દીકરીનું કાંઈ કરાય કાંઈ ન થાય. અત્યારે જો સનાતન ધર્મ ઉપર કેટલાય વાળાના કેટલી બંદૂક દાદા પ્રફુલ દાદા વક્તા બેઠા છે અને પ્રફુલ દાદા તાળીઓથી વધાવ કથા કોઈ બજેટ નથી કીધું અને કથા નિરાય સાંભળો છો ને હરિયો છે નિરાય નડો છો અને આ વેલના અને ભગવતી દીકરી કોઈ ઘટવાય નથી એ પાકું. એટલે એ સમયની અંદર હું તમે એ જે ભણાવી છે ને એ ભણતર કોઈ મારી પરિસ્થિતિ છે. મને કહ્યું કે 50 રૂપિયા પાસ ના થતા ટીકના 50 સરકારી બસે મને કોઈ પૈસા નતા દેતા હું તારી જતો ડુંગળી ચોપા શું કરે હા મારા બાપુની મજાક કરી મેં નથી પણ એની મજાક એ સારી હતી કે આ હું હીરો થઈને કરું છું આ ગામ કે વિરુદ્ધ મારે દાતા બાતા કોઈ નથી ભગવાનને દીધા બધાને મન જ હોય તેવું છે કોઈ બધાના જીવ આવવાના ન હોય કંદુ છે ત્યાં છોકરા આપી દેવા સાહેબ મા બાપા જેવું નથી હું કઈ કાઢી લેવો નથી ભાઈ બરોબર. એટલા જીવનમાં કાંઈક દેવું છે બધાને પણ ભગવાનની કૃપા ચાર પેઢીના ધન હોય કોઈની કૃપા હોય કોઈને ખવડાવ્યું હોય અને ક્યાંક સારો જીવ રાખ્યો હોય એને ભગવાન કોઈ દુઃખી નહીં થવા દે. આ સાક્ષી છે એના બધા સંતો અને ભગવતીઓ સાક્ષી છે. તમે કોઈને મારતા હોય અને તમારા આંખમાં આંસુ આવી જાય તો સમજવું કે આજ મારું હણ્યું આજ ભોળું છે મને ભગવાન દેહે દેહે અને દેહે આવો ભરોસો રાખજો. બીજા નંબરમાં ભણાવજો. આ એક નરેશ સાહેબ તો બોરડીમાં 100% જીવ હતો તો તાળીઓથી વધારો આવા બે તમે શું ઘણા બધા રસ્તા છે ગામમાં હતું ભાઈ ઘણા રસ્તા છે ત્યાં રસ્તે જવું ની તમારી હાથની વાત છે પણ ભગવતીને એટલી કૃપા કરું કાળેલામાં કોઈ યુવાન અવળા રસ્તે ન જાય એવી વેલના કાપો અને ભગવતી ઈશ્વર પર પ્રાર્થના કરું છું. આ બધે સાંભળો બધા ખૂબ ખૂબ આભાર. જય માતા.